ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વઘાડિયા। પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એવો ઘોઘાથી હજીરા રોપેક્સ સર્વિસ મધદરિયે ટ્રાયલના સમયે બંધ પડ્યું। 8 તારીખે પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થવાનું હતું, જેનું આજે ટ્રાયલ થઈ રહ્યું હતું અને આ દરમિયાન જ મધદરિયે ટ્રાયલના સમયે રોપેક્સ સર્વિસ બંધ થઈ છે। આ અંગે વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા કુણાલ બારડ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુણાલ, શું કારણ બતાવવામાં આવી રહ્યું છે અત્યારે જે મધદરિયે ટ્રાયલના સમયે આ રોપેક્સ સર્વિસ બંધ થઈ? બિલકુલ ગીતા, 8 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આનું લોકાર્પણ કરવાના હતા, પરંતુ જે પ્રમાણે હજીરાથી ટ્રાયલ બેઝ પર આવેલું જે ઘોઘા રોપેક્સ હતું તે ફરી હજીરા તરફ જઈ રહ્યું હતું। તે દરમિયાન મધદરિયે આ જે રોપેક્સ છે તે ટેકનિકલ ખામીના કારણે બંધ થયું છે। ખાસ કરીને હાલ તો અત્યારે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ફરી જે રોપેક્સ છે તેને શરૂ કરી અને હજીરા તરફ લઈ જવાના પ્રયાણો થઈ રહ્યા છે। વાત એ પ્રકારની સામે આવી છે કે જે ટેકનિકલ ખામી છે તેના કારણે આ રોપેક્સ છે તે બંધ થયું હતું। ગીતા, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો રોપેક્સ જે મધદરિયે બંધ પડ્યું છે, હવે તેને લઈ ટેકનિકલ ખામીનું કારણ બતાવવામાં આવી રહ્યું છે। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રોપેક્સ સર્વિસનું ઉદ્ઘાટન કરવાના હતા, એ લોકાર્પણ થવાનું હતું અને તેનું આજે ટ્રાયલ હતું।